વેલકમ બેક. અમદાવાદની વાત કરીએ તો 13 ઓગસ્ટના રોજ હર ઘર તિરંગા અભિયાન યોજાયું. પોલીસ જવાનો, સેનાના જવાનો સાથે બેન્ડ સાથે તિરંગા યાત્રા શહેરમાં નીકળી. દેશભક્તિના રંગ સાથે યોજાનારી યાત્રામાં શહેરના 48 વોર્ડના ભાજપના હોદ્દેદારો પણ જોડાયા. અભિયાનને લઈને આજે શહેર ભાજપની બેઠક મળી હતી. ગોધરામાં ચિત્રા ખાડી ફળિયા વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલનો અભાવ છે. પાણી ભરાઈ રહેવાથી રહીશોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. રોગચાળો પણ ફેલાઈ રહ્યો છે, જેનો અહેવાલ ન્યૂઝ 18માં પ્રસારિત થયા બાદ શહેરના ઉદ્યોગપતિ ફિરદોસ ચિત્રા કોઠી ચિત્રા વિસ્તારમાં દોડી ગયા હતા અને રહીશો સાથે ચર્ચા કરી હતી. ચિત્રા વિસ્તારમાં ભરાયેલા પાણીના નિકાલ માટે ઉદ્યોગપતિએ સ્વખર્ચે વ્યવસ્થા કરી હતી, તો બીમાર વ્યક્તિઓનો સર્વે કરી મેડિકલ સારવારની પણ ખાતરી આપી હતી. ખાડી વિસ્તારમાં હું આવ્યો છું મીડિયાથી ને એના ઈશ્વરની રજૂઆતથી. ભૂંડોનો ખૂબ ત્રાસ છે, ચારે બાજુ પાણી ભરાયેલું છે અને ઘરે ઘરે જે ખાટલા છે અને અસંખ્ય લોકો અહીંયા બીમાર છે એનો અમે સર્વે કરી રહ્યા છે. જે રીતની બીમારીઓ છે એ રીતની અમે પૂરી દવા લઈને બધું અમે ફ્રીમાં એમની સેવા કરીશું. અને પ્રશાસનને મારી અપીલ છે કે અમને સહકાર આપે, અમારા કામમાં મદદ કરે, એવી અમે એના રહીશો અપેક્ષા રાખે છે. અને આનું કાયમી નિકાલ થાય. દર વર્ષે આ પ્રોબ્લેમ આવે છે, તો આનું કંઈ કાયમી નિકાલ, કાયમી સોલ્યુશન થાય એવી અમને પ્રશાસનને હું અપીલ કરું છું. તો વડોદરાના કારેલીબાગ ન્યૂ વીઆઈપી રોડ પરથી વરસાદી કાંસ પસાર થાય છે અને આ કાંસનો 20 વર્ષ જૂનો આરસીસીનો સ્લેબ ધરાશાયી થયો છે, જેના કારણે કોર્પોરેશને કાંસની બાજુમાં આવેલ મકાન માલિકને નોટિસ આપી સુરક્ષાના ભાગરૂપે મકાન ખાલી કરાવ્યું. પરંતુ આ જ વરસાદી કાંસ પર શ્રી બાલાજી ગ્રુપના બિલ્ડર દ્વારા ગેરકાયદેસર બાંધકામ કરી કાંસને પચાવી પાડી છે. તેની સામે કોર્પોરેશને કોઈ કાર્યવાહી નથી કરી. ઓડનગર વરસાદી કાંસ પર બિલ્ડરે આરસીસીનો સ્લેબ ભરી તેનો રોડ તરીકે ઉપયોગ કરી રહ્યો છે અને બિલ્ડરે વરસાદી કાંસને રોડ બતાવી રજા ચિઠ્ઠી મેળવી 5 માળની 4 ઇમારતો ઊભી કરી દીધી છે. તો આને લઈને પૂર્વ વિસ્તારની 25 જેટલી સોસાયટીમાં ચોમાસામાં પાણી ભરાવાની પણ સમસ્યા ઊભી થઈ રહી છે અને જેના કારણે સ્થાનિકોમાં પણ ભારોભાર રોષ છે. હા, એટલે મુશ્કેલી થશે, કારણ કે હવે બંને ડોટર અહીંયા જ ભણતી હતી એટલે થોડીક તો મુશ્કેલી થશે એમને આવવા જવા માટેની ને એવી. થોડા વખતની હવે ખબર નહીં કેટલા વખત લગીને કહે છે કે પછી એ લોકો પરવાનગી બી પાછી આપવી જોઈએ ને, કે ભાઈ રહેવા માટે બી આવી શકો છો તમે. જેવી રીતે મને નોટિસ આપી કે ભાઈ નહીં રહેવાનું, એવી રીતે રહેવા માટેની બી એ લોકો આપશે. પછી આ જે કાંસ છે આને સ્લેબ ભરીને રોડ સ્થાપિત કરી અને પાછળ બિલ્ડિંગને પરમિશન આપેલી છે. જ્યારે આ કાંસને અડીને આ બિલ્ડિંગ છે, પાછળ તમે જોશો તો 60 ફૂટની કાંસ છે, આગળ 20 ફૂટની કાંસ થઈ જાય છે. પાછળના ભાગમાં જે મકાનવાળાને નોટિસ આપી છે એ કાંસથી 20 થી 30 ફૂટ દૂર મકાન છે, એને એ લોકો નિર્ભયતાવાળાએ નોટિસ આપેલી છે. જ્યારે આ કાંસને અડીને બિલ્ડિંગ છે આને નોટિસ આપવામાં આવી નથી. જે કાંસ બનાવી હતી એ મેશનરી વર્કથી લગભગ 22-23 વર્ષ પહેલા કાંસ બની હતી. એની પર સ્લેબ પણ લગાડેલો હતો. કાંસની બંને સાઈડ ઉપર થોડા માર્જિન રાખી અને પછી મકાનો આવેલા છે. મકાનોના ભૂંગળા પણ જમીન પર ઉતરે છે. તેના લીધે જમીનમાં જે વરસાદી પાણી ઉતરે છે બહારની સાઈડ પર પ્રેશર વધી રહ્યું છે. સોઇલનો રિપોર્ટ પણ ખરાબ છે. વડોદરા મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગના જે અધિકારીઓ છે તેઓ બિલ્ડરોના શરણે થઈ ગયા હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે પાલિકાના જે અધિકારીઓ છે તેમની વહાલા દવલાની નીતિ છે તે છતી થઈ છે. અત્યારે સીધા દ્રશ્યો તમને બતાવીશું કે આ તમને સીધો જે રોડ દેખાઈ રહ્યો છે એ રોડ નથી, પરંતુ વરસાદી કાંસ છે. અને આ જે કાંસ છે એને નીચેથી વરસાદનું જે પાણી હોય છે તે વહેતું હોય છે, પરંતુ આ જે બિલ્ડર છે તેના દ્વારા આ કાંસ ઉપર ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું છે. અને જ્યારે આ બિલ્ડિંગ બનાવવાની મંજૂરી લેવાની હતી ત્યારે બિલ્ડરે આ જે વરસાદી કાંસ છે તેને રોડ તરીકે દર્શાવી અને ખોટા પુરાવા રજૂ કરીને આ જે રજા ચિઠ્ઠી છે તે મેળવવામાં આવી છે. અને ત્યારબાદ 8 માળની જે બિલ્ડિંગ છે તે બિલ્ડર દ્વારા બનાવવામાં આવી છે. એ હદે ગેરકાયદેસર બાંધકામ જે છે તે અહીંયા કરવામાં આવ્યું છે. આ જે આરસીસી રોડ તમે જોઈ રહ્યા છો તે આરસીસી રોડ નહીં, બલકે વરસાદી કાંસ છે. અને બિલ્ડરે રજા ચિઠ્ઠી મેળવવા માટે આ જે વરસાદી કાંસ છે તેને આરસીસી રોડ તરીકે દર્શાવી ત્યારબાદ મંજૂરી લીધી અને 8 માળની બિલ્ડિંગ જે છે
તે બનાવી દીધી છે। એટલે ટૂંકમાં કહીએ તો વડોદરા મહાનગરપાલિકાની જે વહાલા દવલાની નીતિ હોય તે અહીંયા છતી થઈ રહી છે। વડોદરા મહાનગરપાલિકા નાગરિકો સાથે અન્યાય કરી રહી છે અને બિલ્ડરોને ફાયદો કરવાનો કારસો રચી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે। અધિકારીઓ ટેબલ નીચેના વ્યવહારથી ભલે ખુશ હોય, પરંતુ જે સામાન્ય નાગરિકો છે તેઓ પાલિકાની જે કાર્યપદ્ધતિ છે તેનાથી દુઃખી જોવા મળી રહ્યા છે। બિહારના મુંગેરમાં વરસાદ વચ્ચે નીકળી કાવડ યાત્રા। મેઘરાજા મહેરબાન થતા ભક્તોને કાવડ યાત્રામાં રોકાણ કરવાનો આવ્યો વારો। જો કે ભક્તિમય માહોલ વચ્ચે કાવડ યાત્રીઓએ ભગવાન શિવના લીધા આશીર્વાદ। મહારાષ્ટ્રમાં ગંગાપુર ડેમ પર તિરંગા લાઇટિંગનો શણગાર। 15 ઓગસ્ટને લઈને ગંગાપુર ડેમ પર લાગ્યા દેશભક્તિના રંગ। તિરંગાની લાઇટિંગ સાથે ડેમનો અદ્ભુત નજારો જોવા મળ્યો। જમ્મુ કાશ્મીરમાં સેના અને આતંકીઓ વચ્ચે ઘર્ષણ। ડોડાના અકર જંગલમાં ભારતીય સેના અને પોલીસની સંયુક્ત ટીમે હાથ ધર્યું સર્ચ ઓપરેશન। લોકોને ઘરની બહાર ન નીકળવા અપાઈ સૂચના। સાવરકુંડલાના થોરડી ગામમાં 2 સિંહ અને શ્વાન સામસામે। વાડી વિસ્તારમાં ઘૂસેલા સિંહોએ હુમલાની કરી કોશિશ। ડાલામથ્થા સાવજો સામે શ્વાને બાથ ભીડવાની બહાદુરી બતાવી। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ। બોટાદના રાણપુરમાં કર્મચારીઓનો અનોખો વિરોધ। ભૂગ્યો ઢોલ વગાડીને કર્યું વિરોધ પ્રદર્શન। ગ્રામ પંચાયત કર્મચારીઓને 7 મહિનાથી પગાર ન મળતા રેલી યોજી। મિલકત વેરો બાકી હોય તેવા અરજદારોને મિલકત વેરો ભરવા કરાઈ અપીલ। ભાવનગર જિલ્લાની કોટિયા પ્રાથમિક શાળાના શિક્ષિકા રફુ ચક્કર। ગણિત વિજ્ઞાનના શિક્ષિકા 1 વર્ષથી અમેરિકા જતા રહ્યા હોવાનો ખુલાસો। 3 નોટિસ બાદ પણ જવાબ ન આપતા તંત્રએ બરતરફ કરવાની કાર્યવાહી હાથ ધરી। અંબાજીના દાંતામાં ગુલ્લીબાજ શિક્ષકોનો સિલસિલો યથાવત। દાંતાના હળાદ, પાનસા અને મગવાસના શિક્ષકો કેટલાય સમયથી ગેરહાજર। હળાદમાં 1 વર્ષથી ગેરહાજર છે સોહાબેન પટેલ નામના શિક્ષિકા। 1 વર્ષમાં માત્ર 2 દિવસ જ હાજર રહેતા ઉઠ્યા અનેક સવાલ। બનાસકાંઠામાં વધુ એક શિક્ષકની લાલિયાવાડી। ભાભરની સુથાર નેસડી શાળાનો શિક્ષક છેલ્લા 10 મહિનાથી વિદેશમાં। વગર એનઓસીએ કપાત પગાર પર વિપુલ પટેલ 10 મહિનાથી ગેરહાજર। તંત્રની કામગીરીને લઈને ઉઠ્યા સવાલો। અમદાવાદમાં ભૂતિયા શિક્ષક પર સ્કૂલ બોર્ડે કાર્યવાહી હાથ ધરી। તેજસી ભદોરિયા નામના શિક્ષક 2 વર્ષથી ગાયબ। 3 વાર નોટિસ મળ્યા છતાં ફરજ પર હાજર ન થતા બરતરફ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ। શિક્ષકોની ગેરહાજરી અંગે રાજ્ય સરકારનો ખુલાસો। ગેરહાજર શિક્ષકો અંગે રાજ્ય સરકારે મંગાવી હતી વિગતો। 151 શિક્ષકો 3 મહિનાથી વધુ ગેરહાજર રહ્યા। 18 શિક્ષકો અકસ્માત કે બીમારીના કારણે હાજર ન રહ્યા। 60 શિક્ષકો વિદેશ પ્રવાસે હોવાથી હાજર રહી શક્યા નથી। વિદેશ પ્રવાસે ગયેલા 44 શિક્ષકોને નોટિસ અપાઈ। 16 શિક્ષકો સામે કાયદેસરની કાર્યવાહી અંતિમ તબક્કામાં। પોલીસ ફરિયાદના કારણે 3 શિક્ષકોને ફરજ મુક્ત કરાયા। રાજ્યમાં કમ્પ્યુટર શિક્ષકોની ભરતી કરવા મામલે ટાટ પાસ ઉમેદવારોનો વિરોધ। સરકાર પાસે ભરતી કરવા મુદ્દે સૂત્રોચ્ચાર કર્યા। સરકારી શાળાઓમાં કમ્પ્યુટર શિક્ષકોની જરૂર હોવા છતાં ભરતી ન કરાતી હોવાના આરોપ। પ્રાથમિક શાળાઓમાં વાલી સંમેલન ફરજિયાત બનાવવા સરકારનો નિર્ણય। 15મી ઓગસ્ટે યોજાશે વાલી સંમેલન। શાળાઓને વાલી સંમેલન માટે આપશે માત્ર ₹500ની ગ્રાન્ટ। ₹500ની ગ્રાન્ટમાં સંમેલનનું આયોજન મુશ્કેલ। અમદાવાદ શહેરના હેલ્મેટ સર્કલ પાસે આવેલા બ્રિજની દુર્દશા। બ્રિજ તૈયાર થયા બાદ સળિયા દેખાવાની શરૂઆત। બ્રિજની નીચે કેટલીક જગ્યાએ તિરાડો જોવા મળી તો ક્યાંક બ્રિજનો આખો ભાગ તૂટી ગયેલો જોવા મળ્યો। અમદાવાદના બ્રિજ બન્યા ખખડધજ। સોલાના બ્રિજમાં 2 ભાગલા પડ્યા। મસમોટી તિરાડો પડતા વાહન ચાલકોના જીવને જોખમ। તિરાડોની સાથે બ્રિજના સળિયા પણ દેખાતા તંત્રની કામગીરી પર ઉઠ્યા સવાલો। અમદાવાદમાં તંત્ર ગયું ખાડે। હાડકેશ્વરના બ્રિજ પર પડ્યા મસમોટા ખાડા તો બ્રિજ એક તરફ નમી જતા વાહન ચાલકોને ભારે હાલાકી। લોકોને બ્રિજ નીચેથી પસાર થતી વખતે સાવચેત રહેવા જણાવતો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ। અમદાવાદ શહેરમાં વરસાદ બાદ અનેક રસ્તાઓ ધોવાયા। શહેરમાં હાલ 3000થી વધુ ખાડાઓ રિપેર કરાયા। રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીના ચેરમેન જયેશ પટેલનું નિવેદન। અમદાવાદ શહેરમાં વારંવાર પડતા ભૂવાને લઈને એએમસી વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણનું નિવેદન। આ ચોમાસા સિઝનમાં જ શહેરમાં 33થી વધુ ભૂવા પડ્યા। રોડ બનાવતા કોન્ટ્રાક્ટરની તપાસ કરવાની કરી માંગ। અમદાવાદમાં અંડરબ્રિજના હાલ બેહાલ। ઉસ્માનપુરા અંડરબ્રિજના પોપડા ઉખડતા વાહન ચાલકોના માથે સંકટ। અંડરબ્રિજમાં પડેલી તિરાડોના દ્રશ્યો કેમેરામાં કેદ। બ્રિજનો બેહાલ થવા છતાં તંત્ર નિંદ્રાધીન।
બાંગ્લાદેશ છોડ્યા બાદ શેખ હસીનાનું નિવેદન, કહ્યું દેશને આઝાદી અપાવનાર મારા પિતાનું અપમાન કર્યું, હું દેશવાસીઓ પાસેથી ન્યાય ઈચ્છું છું। વિરોધ પ્રદર્શનમાં માર્યા ગયેલા લોકોને શેખ હસીનાએ આપી શ્રદ્ધાંજલિ। 15 ઓગસ્ટની રાજ્યકક્ષાની ઉજવણીની તડામાર તૈયારીઓ। એસઆરપી ગ્રાઉન્ડ ખાતે સીએમના હસ્તે કરવામાં આવશે ધ્વજવંદન। સીએમના હસ્તે કર્મયોગી વન પણ ખુલ્લું મુકાશે। આજે ખેડામાં યોજાશે તિરંગા યાત્રા। હિંમતનગરમાં હર ઘર તિરંગા અભિયાન। જિલ્લા કક્ષાની તિરંગા યાત્રામાં જામ્યો દેશભક્તિનો રંગ। એમપી, એમએલએ, ડીએમ, ડીડીઓ અને એસપી સહિત મોટી સંખ્યામાં લોકો તિરંગા યાત્રામાં જોડાયા। લેહમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ। સરહદની રક્ષા કરતા જવાનો હાથમાં તિરંગો લઈને દેશભક્તિના ગીતો ગાતા દેખાયા। ભારત માતાની જયના નાદથી ગુંજ્યો સરહદ વિસ્તાર। જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં હર ઘર તિરંગા અભિયાન। સીઆરપીએફે કર્યું બાઇક રેલીનું આયોજન। મોટી સંખ્યામાં સીઆરપીએફના જવાનો બાઇક પર તિરંગા લઈને રેલીમાં જોડાયા। હૈદરાબાદમાં યોજાઈ તિરંગા યાત્રા। ચંદ્રયાંગુટ્ટાથી ચારમીનાર સુધી સીઆરપીએફના જવાનો રેલીમાં જોડાયા। દેશભક્તિના રંગે રંગાયું હૈદરાબાદ શહેર। વલસાડના ડુંગરીના દરિયાકાંઠેથી ચરસના વધુ પેકેટ્સ મળ્યા। બીજા દિવસે પણ દરિયાકાંઠેથી ચરસના 21 પેકેટ્સ મળતા ખળભળાટ। અત્યાર સુધી જિલ્લાના દરિયા કિનારેથી 5.87 કરોડ રૂપિયાનું ચરસ મળ્યું। વલસાડના દરિયા કિનારેથી ચરસ મળી આવતા પોલીસ તંત્ર દોડતું થયું। ડ્રગ્સ માફિયાઓના લીધે દરિયા કિનારા પર સર્ચ ઓપરેશન હાથ ધરાયું। સ્થાનિકોએ પણ નશીલા પદાર્થો માટે સતર્ક રહેવા અપીલ કરી। સુરત હજીરા વિસ્તારમાં એસઓજી પોલીસને ફરી એક વખત મળ્યો ચરસનો જથ્થો। ફરી એક વખત 2.5 થી 3 કિલો જેટલો અફઘાની ચરસ મળતા પોલીસ તંત્ર દોડતું થયું। નવસારી જિલ્લા મદદનીશ કમિશનરે વાંસદાના ઘોડમાળ આશ્રમ શાળાની લીધી મુલાકાત। વિદ્યાર્થીઓને ખેતરમાં કામ કરાવવા મુદ્દે અધિકારી એસપી પ્રજાપતિ લીધી રૂબરૂ મુલાકાત। ગૃહમાતા અને વિદ્યાર્થીનીઓના સ્ટેટમેન્ટ લઈને સરકારને રિપોર્ટ સોંપાશે। હિમાચલ પ્રદેશના શિમલામાં નિર્માણાધીન ટનલ તૂટી પડતા હોવાનો વિડીયો વાયરલ થયો। 4 લેન ટનલ તૂટી હોવાની ઘટનાથી મચી અફરાતફરી।